હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ. આદ્યન ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 11નું વિષય ઇંગ્લિશનું પેપર સોલ્યુશન જોવાના છીએ અને આ પેપર આજની તારીખનું છે. પાટણ જિલ્લાની અંદર આજે 4 તારીખ છે, તો 4 તારીખથી એક્ઝામની શરૂઆત થઈ ગઈ છે. ધોરણ 11 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂઆત થઈ ગઈ છે. પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું આ પેપર છે, તમે અહીંયા જોઈ શકો છો. એટલે દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, તમે જે પણ જિલ્લામાંથી પેપર મારો વિડીયો જોઈ રહ્યા છો, તો દરેકને કહી દઉં કે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારી એક્ઝામની અંદર હું આવા અવનવા જિલ્લાના પેપર સોલ્યુશન તમને પ્રોવાઈડ કરીશ, જેના હિસાબે તમે આ પેપર સોલ્યુશન કરી અને તમારી એક્ઝામની અંદર જો તમે પેપર આપવા માટે જશો તો ક્યાંક ને ક્યાંક આમાંથી બેઠા પ્રશ્નો તમને જોવા મળી શકે છે. એટલે પ્લીઝ સબસ્ક્રાઈબ ધ ચેનલ. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ શકો છો અને તમે મારા દ્વારા જે પણ વિડીયો અપલોડ કરવામાં આવે છે એની નોટિફિકેશન તમને ફટાફટ મળી જશે. ચલો શરૂઆત કરવી છે આપણે. તો આ પેપર આજની તારીખનું છે, અહીંયા તારીખ બદલાયેલી છે, થોડી મિસ્ટેક છે, પણ આજનું આ પેપર છે. પાટણ જિલ્લામાં આજથી શરૂઆત થઈ ગઈ છે. ચલો સૌથી પહેલાં આપણે સેક્શન એ ઉપર જઈશું. સેક્શન એની અંદર તમારા ટ્રુ ફોલ્સ પૂછાય છે અને એ 3 માર્કના પૂછાય છે, રાઈટ. ચલો પહેલો પ્રશ્ન છે અહીંયા. તો પ્રશ્ન નંબર 1માં તમારો જવાબ આવે છે ફોલ્સ. તમે પ્રશ્ન વાંચી અને જોઈ લેજો, રાઈટ. ચલો પછી છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર તમારો જવાબ આવે છે ફોલ્સ. ચલો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3માં તમારો જવાબ આવશે ટ્રુ. ટ્રુ એટલે સાચું, ફોલ્સ એટલે ખોટું, એ તમને ખબર હશે, રાઈટ. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધું છું. તો પછી તમને નિયરેસ્ટ મિનિંગ પૂછ્યા છે. તો નિયરેસ્ટ મિનિંગની અંદર તમને 4માં કીધું છે ઓપોનેન્ટ. તો ઓપોનેન્ટનું નિયરેસ્ટ મિનિંગ થશે એનિમી. ઓકે, ચલો પછી અહીંયા આપેલું છે 5 નંબરમાં કીધું છે ડ્રેગ. તો ડ્રેગનું થશે પુલ. ઓકે, પછી પ્રશ્ન નંબર 6માં કીધું છે અબોલિશ. તો એનું થશે ડેસ્ટ્રોય. તો મારા વાલા વિદ્યાર્થીઓ અને મારા કલેજાઓ, મેં તમને આપણા ચેનલની અંદર જે પેપર અપલોડ કર્યું હતું, જે નમૂનાનું પ્રશ્નપત્ર હતું ઇંગ્લિશનું, તો એમાંથી ક્યાંક ને ક્યાંક આ બેઠા પ્રશ્નો આઈ થિંક પૂછેલા છે. તમે એકવાર ચેક કરી લેજો. એટલે તમને કહી દઉં છું, જો તમે હજુ નમૂનાના પ્રશ્નપત્રનું સોલ્યુશન નથી કર્યું તો આપણા ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયોની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. એમાંથી ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો તમને તમારી એક્ઝામની અંદર, તમારા પેપરની અંદર જોવા મળી શકે છે. સો પ્લીઝ દરેક સબ્જેક્ટના, જે તમારો સબ્જેક્ટ છે એના પેપર સોલ્યુશન તમે જોઈ શકો છો નમૂનાના. ચલો ત્યાંથી હું આગળ વધું છું. તો આપણે આગળ જઈએ તો તમને લેંગ્વેજ ફંક્શન પૂછેલા છે. તો પ્રશ્ન નંબર 7માં તમારો જવાબ આવશે. અહીંયા તમને આપેલું છે ફંક્શન અને ઉપર 3 તમને ફંક્શન આપેલા છે. એમાંથી તમારે આ જે વાક્યો છે કયા ફંક્શનના છે તમારે સમજાવવાનું છે. તો 7મા નંબરનું છે, અહીંયા કીધું છે આઈ વુડ ચૂઝ ટુ શોપ વિથ અ ડેબિટ કાર્ડ. તો આની અંદર તમને કયું ફંક્શન આવશે જવાબમાં? તો અહીંયા તમને કીધું છે ચોઈસ. જવાબ તમારો ચોઈસ આવે છે. હવે કેમ ચોઈસ આવે છે? તો અહીંયા વુડ આવેલું છે, તમે જુઓ વુડ છે, તો વુડ રાધર ધેન આવે તો એમાં આપણું ફંક્શન કયું આવશે? તો કે ચોઈસ આવશે. તો 7મા નંબરમાં તમારો જવાબ આવશે ચોઈસ, રાઈટ માય ડિયર સ્ટુડન્ટ. ઓકે, ચલો પછી ત્યાંથી હું આગળ વધું. તો પ્રશ્ન નંબર 8 છે. 8ની અંદર અહીંયા તમને કીધું છે, અહીંયા જુઓ તમે, વન ઓફ ધ બેસ્ટ. તો વન ઓફ ધ બેસ્ટ આપેલું છે, એનો મતલબ એવો છે કે અહીંયા તમને ઉપર જો ઓપ્શનની અંદર કમ્પેરિંગ આપેલું છે, તો અહીંયા તમારો જવાબ આવશે કમ્પેરિંગ અને અહીંયા સુપરલેટિવ ડિગ્રી આપેલી છે. વન ઓફ ધ બેસ્ટ એટલે અહીંયા આપણી કમ્પેરિંગ થશે, ડિગ્રીનું પૂછ્યું છે ફંક્શન. ચલો તો 8મામાં તમારો જવાબ આવશે કમ્પેરિંગ. 9મા નંબરની અંદર તમારો જવાબ આવશે સજેશન. કેમ સજેશન આવે છે? તો તમે અહીં જોઈ શકો છો, અહીંયા આપેલું છે હેડ બેટર. શું આપેલું છે? હેડ બેટર. તો જ્યારે પણ ઓપ્શનની અંદર હેડ બેટર હોય તો તમે એનો જવાબ સજેશન લખી શકો છો. શુડ, ટુ અને હેડ બેટર, આ 3માંથી કોઈ પણ શબ્દ તમને જોવા મળે તો જવાબ તમે સજેશન લખી શકો છો. તમને ફંક્શન આવડતા હશે એમ કદાચ. ચલો પછી ત્યાંથી પ્રશ્ન નંબર 10માં અહીંયા પણ તમને લેંગ્વેજ ફંક્શન આપેલા છે અને તમને ઓપ્શનમાં આપેલા છે, એમાંથી સાચું શોધીને તમારે લખવાનું છે. ચલો અહીંયા કીધું છે પર્પઝ. તો ઓપ્શન નંબર બીમાં તમારો જવાબ આવશે. 10માં જવાબ આવશે તમારો ઓપ્શન નંબર બી. ચલો ત્યાંથી આગળ જાઉં છું. તો પ્રશ્ન નંબર 11 છે. 11ની અંદર તમને એડવાઇસ પૂછ્યું છે. શું પૂછ્યું છે? એડવાઇસ. તો એડવાઇસની અંદર
તમારો જવાબ આવશે ડી, યુ હેડ બેટર. અહીંયા આવ્યું હેડ બેટર. ઘણા બધા ઓપ્શનની અંદર હેડ બેટર હશે, વોટ ટુ હશે, પણ તમારે શબ્દને એનું વાક્ય રચના જોવાની છે અને વાક્ય રચનાના આધારે તમારે ચારે ચાર એક જેવા લાગતા વાક્યોમાંથી તમારે એક વાક્ય ચૂઝ કરવાનું છે. એટલે જો તમે થોડી ડીપમાં તૈયારી કરેલી હોય, વાક્ય રચના આવડે, તો પછી તમે આમાંથી જવાબ શોધી શકો છો. નહીં તો આ ફંક્શનની અંદર 1000% તમને તકલીફ પડે એવું હું માનું છું એમ. ચલો પછી પ્રશ્ન નંબર 12 છે. એમાં તમને કીધું છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો કન્ડિશન ઇન ધ પાસ્ટની અંદર તમારો અહીંયા જવાબ આવે છે ઓપ્શન નંબર એ. એમાં તમે જુઓ અહીંયા કુડ, હેવ આપેલું છે અને અહીંયા હેડ આપેલું છે. તો ઘણા બધા શબ્દો એવા છે, એની વાક્ય રચના તમારે યાદ રાખવી પડે. ચાલો ત્યાંથી આગળ વધું છું. તો અહીંયા તમને કીધું છે કે અંડરલાઇન વર્ડ. તો જે વર્ડ છે એની નીચે અંડરલાઇન છે, એના આધારે તમારે પ્રશ્ન બનાવવાનો છે. તો અહીંયા કીધું છે અરુણિમા સિન્હા. એની નીચે તમને અંડરલાઇન આપેલી છે અને પછી વાક્ય કીધું છે કે અરુણિમા સિન્હાસ આઈસ વર ક્લોઝ. એની આઈસ ક્લોઝ થઈ ગઈ એવું કીધું છે. તો અરુણિમા સિન્હા છે, રાઈટ? તો કે હા. હવે એની નીચે અંડરલાઇન છે, તો આપણો અહીંયા જવાબ આવશે હુઝ આઈસ વર ક્લોઝ. તમારે પ્રશ્ન પૂછવાનો છે હુઝથી, કોની આંખો બંધ થઈ ગઈ એમ. ચલો પછી 14માં કીધું છે. તો 14માં તમને અહીંયા નીચે અંડરલાઇન આપેલી છે. એમાં ધેટ ઇફ યુ મેક અ મિસ્ટેક યુ વુડ ડાઈ. હવે અહીંયા તમને આ જે આખું સેન્ટેન્સ છે એના નીચે તમને અંડરલાઇન આપેલી છે. તો કેવી રીતે તમે પ્રશ્ન બનાવી શકો? તો વોટ ઇઝ ધ લો ઓફ ધ મશીન. મશીન છે અહીંયા, મશીનનો કાયદો શું છે, એવી રીતે તમે અહીંયા પ્રશ્ન બનાવી શકો છો. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર 15 છે. 15ની અંદર તમને ધ પોલીસ કોટ ધ થીફ નિયર ધ હોટેલ યસ્ટરડે. હવે ધ થીફની નીચે અંડરલાઇન આપેલી છે. તો ધ થીફ એટલે ચોર થાય. તો ચોરને પકડ્યો તો કોને? પોલીસે. ક્યાંથી? હોટલેથી. કાલે, ગઈકાલે. યસ્ટરડેનો મતલબ થશે ગઈકાલે. તો હુમ એટલે થીફને પકડ્યો એટલે ચોરને પકડ્યો. તો કોને પકડ્યો? કોને માટે તમે હુમથી પ્રશ્ન પૂછી શકો છો. શેનાથી? હુમથી પ્રશ્ન પૂછી શકો છો. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધું છું. તો સેક્શન બી છે. સેક્શન બીની અંદર તમે અહીંયા જોઈ શકો છો, તમારે અહીંયા ફકરો આપેલો છે ને એના ઉપરથી તમારે જવાબો લખવાના છે. તો આઈ થિંક તમે શોધી લેજો. સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. તમારી એક્ઝામની અંદર, તમારા ઇંગ્લિશના પેપરની અંદર તમને ખૂબ જ બેનિફિટ થશે. સો પ્લીઝ માય ડિયર સ્ટુડન્ટ આટલું કરી લેજો. દરેક સબ્જેક્ટ માટે ખાસ તમે પેપર સોલ્યુશન જોતા રહેજો. ચલો હવે ત્યાંથી આગળ વધું છું. તો અહીંયા તમને ખાલી જગ્યા આપેલી છે. તો ખાલી જગ્યાની અંદર તમે 26માં તમારો જવાબ આવશે રોબર્ટ્સ. પછી તમને 27માં ખાલી જગ્યા આપેલી છે. તો 27માં આવશે અહીંયા ઇન્કલિંગ. અને 28માં તમારો જવાબ આવશે અહીંયા આપેલું છે પ્રોડ્યુસ. તો જવાબ જતા જોઈ લેજો. ચલો ત્યાંથી આગળ વધું છું. ચલો સેક્શન સીની અંદર તમને શું કીધું છે? તો સેક્શન સીની અંદર અહીંયા તમને આપેલું છે સરસ મજાનો ફકરો અને એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. તો અહીંયા પણ તમે જોઈ શકો છો સમરી તમને આપેલી છે, સબટાઇટલ તમારે આપવાનું છે. ત્યાંથી આગળ વધું તો ફકરા ઉપરથી તમારે જવાબ શોધીને લખવાના છે. સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. અહીંયા પ્રશ્નો આપેલા છે. ચલો ત્યાંથી આગળ વધું તો અહીંયા તમને સ્ટાન્જા આપેલો છે અને એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. આ બધા ફકરા તમને ક્યાંક ને ક્યાંક તમારી ટેક્સ્ટ બુક, તમારી ગાઈડની અંદરથી તમને મળી જશે. ચલો ત્યાંથી આગળ વધું છું. તો તમને સેક્શન ડી આપેલું છે અને સેક્શન ડીની અંદર તમને અહીંયા ડુ એઝ ડાયરેક્ટ એના ફકરા આપેલા છે. ઇનડાયરેક્ટ સ્પીચ અને એક્ટિવ પેસિવ એના ફકરા તમને અહીંયા આપેલા છે. જરા જોઈ લેશો પ્લીઝ. ચલો ત્યાંથી આગળ વધું છું. તો પછી તમને ફંક્શન આપેલા છે ફરી પાછા. તો 45માં નંબરનું જે ફંક્શન છે એમાં કીધું છે મેનર ઓફ એક્શન. તો મેનર ઓફ એક્શનની અંદર તમારો અહીંયા જવાબ આવે છે. શું કીધું છે? નાના સ્પીક્સ. અને એમાં તમને કીધું છે તો ફોર મે અવર્સ. અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ. ઓકે, ચલો ત્યાંથી આગળ વધું તો પ્રશ્ન નંબર 46 છે. 46માં તમારે પાસ્ટ હેબિટ તમારે બતાવવાની છે. તો ત્યાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી યુઝડ ટુ ગો બાય સ્કૂલ બસ. ચલો 47માં તમને કીધું છે કે જીએસટી હેઝ બીન અને પછી ઓપ્શનમાં પર્પઝ કીધું છે. તો પર્પઝ નામનું તમારે ફંક્શન શોધવાનું છે. તો અહીંયા તમારો 47માં તમારો જવાબ આવશે એ. ઓપ્શન નંબર 1 થોડું જોઈ લેજો.
ચાલો ત્યાંથી આગળ વધું તો તમારે 48મા નંબરના પ્રશ્નની અંદર તમારે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. અહીંયા તમને આપેલું છે. ચલો તો અહીંયા તમને 49ની અંદર જે ખાલી જગ્યા આપેલી છે એમાં તમારો જવાબ આવે છે બાય. પછી 50માં તમને ખાલી જગ્યા આપેલી છે ત્યાં તમારો જવાબ આવે છે ધ. અને 51માં તમારી જે ખાલી જગ્યા આપેલી છે એમાં તમારો જવાબ આવે છે રિટર્ન. જરા ચેકઆઉટ કરી લેજો. ચલો પછી ત્યાંથી આગળ વધું તો તમારો સેક્શન ઈની શરૂઆત થાય છે. સેક્શન ઈની અંદર તમને ખબર છે કે શું પૂછાય છે. જરા સ્ક્રીનશોટ લેવો હોય તો ફટાફટ તમે લઈ શકો છો. ચલો અહીંયા તમને એસે આપેલા છે, જોઈ લેજો. તમને તમારા એક્ઝામની અંદર, તમારા પેપરની અંદર ક્યાંક ને ક્યાંક આમાંથી બેઠે બેઠા પ્રશ્નો જોવા મળી શકે છે. સો પ્લીઝ માય ડિયર સ્ટુડન્ટ, તમે આટલું કરી લેજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. બીજા અવનવા વિડીયો, અવનવા પેપરના સોલ્યુશન તમને મળતા રહેશે આપણી ચેનલ દ્વારા. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આદ્યન ક્લાસીસ.